ધોરણ 10ની અંદર આપણે 14 પાઠ સુધી જોયું હતું. હવે આપણે 15મો પાઠ જોઈએ. જયઃ પરાજયો વા, જય કે પરાજય. યુદ્ધના પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રશસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક રહ્યા છે. તેનું વર્ણન આ પાઠનો વિષય છે. યુદ્ધ છે એના પરિણામો હંમેશા કેવા હોય છે? ભયંકર હોય. છતાં પણ આપણે મનુષ્ય છે એ સતત યુદ્ધ કરતો રહે છે અને ખબર છે કે યુદ્ધ કરીશું તો એનું પરિણામ છે એ સારું નહીં આવે, કારણ કે એક પક્ષે તો જીત થશે તો એક પક્ષે હાર થશે. તો પણ છતાં છે એ મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. અને યુદ્ધની અંદર આવા અનેક રાસાયણિક અસ્ત્રશસ્ત્રોને લીધે ખૂબ જ અનિષ્ટકારક આપણા માટે એ યુદ્ધ બને એનું અહીંયા પાઠની અંદર છે. આપણા સ્વાસ્થ્ય માટે યુદ્ધ પતી ગયા પછી જેની જીત થઈ હોય એની પણ હાર જ છે, કારણ કે એમાં જે રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ આપણા શરીરની માટે છે એ ખૂબ જ હાનિકારક છે. એ અહીંયા પાઠનું અંદર છે એ તમને સમજાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. પ્રાચીન સમયની અંદર જે યુદ્ધો થતા અને એની અંદર છે એ ઘણા બધા લોકોનો નાશ પણ થતો, મૃત્યુ પામતા. એને લીધે અનેક સ્ત્રીઓને, બાળકોને નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. શું કીધું કે મહાભારતનો સમય અને પ્રાચીન સમયની અંદર જે યુદ્ધો થતા હતા એ યુદ્ધોમાં લોકો મરી જતા, પરંતુ સ્ત્રીઓ દુઃખી થતી, પરંતુ જે કુદરતી જે છે હવા, પાણી, ખોરાક એને કશી અસર થતી નહીં. જેમના તેમજ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. શું કીધું કે હાલના સમયની અંદર રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતો ઉપયોગ થાય છે અને એના કારણે કુદરતી જે તત્વો છે, મેં કીધું હવા, પાણી, એ વસ્તુ છે એ પ્રદૂષિત બની ગયા. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોના ભોગ બને છે. આપણે જોઈએ છે કે અત્યારે ખરાબ હવાને કારણે છે એ ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી આપણા ગેરફાયદાઓ થાય છે એના દ્વારા. અને પાણીને કારણે પણ, ખરાબ પાણી હોવાને કારણે આપણને ચામડીના પણ અનેક રોગો થાય છે. અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણની શરણ પામે છે. ભલે આપણે યુદ્ધમાં ન ગયા હોય છતાં પણ હવા અને પાણી પ્રદૂષિત આપણે થાય એના દ્વારા અને એ આપણે ઉપયોગ કરીએ તો પણ આપણે મરણની શરણ થઈએ છીએ. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવજાતને ભોગવવાનો વારો છે. ખાલી આપણા પૂરતું જ નહીં, પણ જો આવનારી અનેક પેઢીઓ સુધી છે એ આને ભોગવવું પડે છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. આવા દુષ્પરિણામો છે એ આપનારા વિજય ગમે એ પક્ષનો થાય પણ જય ન કહી શકાય. શા માટે? કારણ કે એના જે યુદ્ધની અંદર જે અસ્ત્રશસ્ત્રનો ઉપયોગ થયો હોય એના દ્વારા જે રાસાયણિક તત્વો એવા બહાર નીકળે અને એના કારણે છે એ આપણા કુદરતી જે વાતાવરણ છે એને હાનિકારક પહોંચે અને એ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઉપયોગમાં લઈએ, પાણીને આપણે ઉપયોગમાં લઈએ અને એના દ્વારા આપણને ગંભીર રોગો થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલા કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખાલી ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય એ હેતુથી આ પાઠનું કથાવસ્તુ વિચારવામાં આવ્યું છે. શું કીધું કે આવા યુદ્ધના દુષ્પરિણામ તરફ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું અને યુદ્ધના પરિણામોનો જે નિર્દોષ પ્રાણીઓને ન ભોગવવા પડે એના દુઃખો એનો ખ્યાલ રાખી અને યુદ્ધથી તમને દૂર રહેવાની તમારામાં ભાવના આવે એ હેતુથી આ પાઠનું કથાવસ્તુ છે એ વિચારવામાં આવ્યું છે. હવે આપણે પાઠ જોઈએ એટલે ખ્યાલ આવશે.